यजवाः स्वस्ति न पूर्गा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः अस्ति जलमये नमः। ओम विष्णवे नमः। ओम विष्णवे नमः। विष्णुराज्ञा प्रपद्य मनुष्यति ब्रह्मदिति परार्देशि क्षेत्रनाकल्पे सोमनाथ प्रांतवर्ती श्री कल्याणार्थे प्रभु राम
व्यासपीठे तवर्पितः यतमन्त्रपुष्पाञ्जलि अर्पितं जलानि पान्तुः वाणी जलं सन्धिकुरु यानि कानि च पापानि च जन्मान्तर्गतानि च ब्रह्माणि यानि च पानि च प्रदक्षिणायां च पदे पदे धूपं दीपं दानं समर्पयामि आत्मा सर्वस्यः श्री व्यासपीठे रामचंद्र भगवान् च धूपं दीपं दानं समर्पयामि धूपदीपापि आत्मवन्दनम् आत्मकल्याणार्थे मम कल्याणमस्तु वार्ते लेलेवानि के आत्मकल्याणार्थे आरातिकं समर्पयामि यथा आरातिकं सर्वध्याय च बधानार्थी अपीति पीठे च व्यासपूजनं च पुष्पमालाम् अर्पितं मंगलम भगवान विष्णु मंगलम गरुडध्वज मंगलम मुंडिकाक्षः सर्वमंगलायत्नोरि व्यास स्वरूपे च यतः पुष्पमालार्पितामः नमो ब्रह्मदेवाय गो ब्रह्मणिताय च जगज्जिताय कृष्णाय गोविंदाय नमो नमः। चलो बोलो भाई। श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम। बधाई बोली सके बधाई बोलो पवन पुत्र हनुमान की जय जय नमस्तु। આ શુભ દિવસોમાં આપણે આપણા ગામની અંદર રામકથાનું પારાયણ કરી રહ્યા છીએ ત્યારે આજે ત્રીજા દિવસે
આપણે જ્યાંથી વિરામ લીધો હતો ત્યાંથી આગળની શરૂઆત કરીશું, આગળ કથાનો દોર ધપાવીશું. પરંતુ તે પહેલા મંગલાચરણમાં પ્રવેશ કરીએ તો પ્રથમ વિઘ્નહર્તા એવા ગણપતિને યાદ કરીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ ભગવાન વિષ્ણુ મંગલં ગરુડધ્વજ મંગલં પુંડરીકાક્ષ સર્વમંગલાય તનોહરી સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાદ્ય સાધિકે શરણ્યે શ્રીઅંબિકા ગૌરી નારાયણી નમસ્તે. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. દહેજ ગામમાં રામકથાના પાવન અવસર એટલે રામચરિત્ર માનસનું પઠન થઈ રહ્યું છે ત્યારે આજ રોજ ત્રીજા દિવસે જેના સાનિધ્યની અંદર જેના જ ગુણ ગાવાનો આપણે અવસર પ્રાપ્ત થયો છે એવા રામ ભગવાનના સાનિધ્યની અંદર જ રામની કથા રામને સંભાળવા માટે આપણા અહોભાગ્ય કહેવાય કે આપણે સર્વ એક સાથે અહીં આ કાર્યની અંદર એકજૂટ થઈને મળી રહ્યા છીએ. ત્યારે પ્રથમ વ્યાસપીઠ ઉપર ભગવાન રામ સ્વરૂપ રામચરિતમાનસને પ્રણામ કરી રહે ગામના દરેક ચેતનાઓ દરેક દેવી દેવતાઓને નમસ્કાર કરી આપ સર્વ શ્રોતાઓની અંદર હૃદયની અંદર વસતા રામને નમસ્કાર કરી સરસ્વતી પૂજકો અને બ્રાહ્મણોને નમસ્કાર કરી આજની કથાનો દોર આગળ લઈ જઈએ તો પ્રથમ માં સરસ્વતીને વંદના કરી અને કહી રહ્યા છે કે હે માં સરસ્વતી, હે માં ભગવતી, હે માં શક્તિ, હે માં વિદ્યા, હે જગદંબા, આ રામકથા ગાવાનો અવસર તે મને આપ્યો છે. તો આ રામકથામાં તું જ મારી
વાણીને અલૌકિત કરે છે. હે મા ભગવતી સાક્ષાત બ્રહ્મમુખ બિરાજમાન રહે છે અને જે કાંઈ રામની ગુણગાથા ગાવાની હતી છે એની અંદર હે ભગવતી તું મારી સહાય કરજે. મા ભગવતીને વંદન કરી આપણે જ્યાં કથામાં હતા કે અગસ્ત્ય ઋષિને ત્યાંથી ઘણા બધા સમય સુધી શિવ અને સતી બંને કથા સાંભળે છે અને કથા સાંભળે છે ત્યારે મારા હૃદયની અંદર સંશય થાય છે કે નાના કોઈ શિવથી તો મોટું છે તે આખા દેવી દેવતાઓ ગંધર્વો સર્વ કોઈ શિવને પૂજન કરે છે તો શિવથી મોટું કોણ હોઈ શકે? આવું જ્યારે સંશય થાય છે ત્યારે ભોલેનાથ ઓળખી જાય છે કે નક્કી સતીના મનની અંદર કોઈ સંશય થઈ રહ્યો છે. આપણે કથા ત્યાંથી આગળ ચાલુ કરવાની હતી કે સંશય થઈ જાય પછી કઈ તુલસીદાસની કલમની અંદર ઘણો ફેરફાર થઈ જાય છે. જ્યારે કથા સાંભળવા માટે શિવજી જાય છે ત્યારે તુલસીદાસ એવું લખે છે કે શિવ સંગ માત ભવાની, આખા જગત જનની માં ભવાની શિવજીની સાથે કથા સાંભળવા માટે જાય છે. પરંતુ સતીના મનની અંદર જ્યારે આવો સંશય થઈ જાય છે ત્યારે જ્યારે પાછા વળે છે ત્યારે તુલસીદાસની કલમ કંઈક અલગ લખી નાખે છે. તુલસીદાસ લખે છે, શું લખે છે? ગયા સાંભળવા ગયા ત્યારે તો એ ભવાની એના ભેગી હતી, આખી જગની જગદંબા હતી. પરંતુ જ્યારે કથા સાંભળીને નીકળે ત્યારે એનું મન કથામાં નથી રહેતું. અને તમે કથામાં આવો ત્યારે તો તમારા મનની અંદર અનેક વિચારો હોય. રામને સાંભળશું, સીતાને સાંભળશું, ગુણગાન ગાશું, કીર્તન કરશું, ભજન કરીશું. પરંતુ અહીં આવ્યા પછી તમારા મનની વૃત્તિ બદલી જાય, મન ક્યાંક અલગ રીતે હોઈ જાય અને એની અંદર તમે બીજા કાર્યો કરવા માટે તત્પર બની જાઓ તો રામ ભક્તિ તમારામાં ચડતી નથી. અને જો રામ ભક્તિ તમારામાં ન ચડે તો તમે બેધ્યાન થઈ ગયા હોય તો પ્રભુ પણ તમારી પર કૃપા કરતા નથી. એટલે અહીં તુલસીદાસની કલમ અલગ વસ્તુ લખે છે કે જ્યારે ગઈ ત્યારે તો શક્તિ ભવાની એની સાથે હતી, પરંતુ અહીંથી નીકળે છે ત્યારે દક્ષ કુમારી, અહીં શિવની પત્ની કે કોઈ સતી નથી, અહીં કોઈ શિવની પત્ની કે કોઈ સતી નથી, પરંતુ એમની સાથે તો કે દક્ષ રાજાની પુત્રી જે દક્ષ રાજાની કન્યા છે એ દક્ષ રાજાની કન્યા એમની સાથે જાય છે. અને જે સંદેહો થવા માંડે છે આગળ જતા ધૂન બોલી નાખો એકાદી આવી જાય. ચંદા ગોપાલો બજાના હરણા બાયુદારુણમ મુખ
અજાનો ભુજ સરજા પદમ રામચંદ્ર કૃપાલુ ભજમન હરન ભવ વાયુદારુણમ गुरु का राम खेल जगदूषणम श्री रामचंद्र कुमार भजमन हरन भव वायुदारुणम। પાર્વતીના મનની સતીના મનની અંદર સંશય થાય છે કે આ જગતની અંદર તો સર્વત્ર તો પ્રભુ મારા સ્વામીનું જાપ જપે છે અને સતીનો સંશય કાંઈ ખોટો નહોતો. આપણે ત્યાંથી અટક્યા હતા. સતીને રામની પરીક્ષા લેવાનું કહે છે કે જો સતી તમને એવું લાગતું હોય તો જાઓ રામની પરીક્ષા પણ કરી આવો. પરંતુ આપણે ત્યાંથી અટક્યા હતા એટલે તો સતીનો જે સંશય થાય છે કે મારા સ્વામીથી મોટું કોઈ નથી, તો એ વાત અસત્ય તો નથી. સતીનો વિચાર તો સત્ય જ હતો. કારણ કે મેં તમને ભગવાન એટલે કોણ એ સમજાવ્યા હતા કે ભગવાન કોને કહેવાય. ભગવાન ઘણા લોકોના મનની અંદર એવી જીઠવાટ થઈ ગઈ કે આને દાદા એવું કીધું કે ગણપતિને તમે ભગવાન ન કહી શકો, હનુમાનને તમે ભગવાન ન કહી શકો. તમને પ્રશ્ન કરવામાં આવે કે ભગવાન એટલે કોણ, તો તમે એમ કહો કે બધા ભગવાન એક છે. તમે કેવો વિચાર કરો છો કે ભગવાન એટલે શું? તમે એમ વિચારો કે હનુમાન એ ને રામ એ ને ગણપતિ એ ને કૃષ્ણ એ આવી રીતે ના. ભગવાન એક પદનું નામ છે, ત્યાંથી આપણે આગળ આવેલા હતા. અહીં સતી જ્યારે એવું વિચારે છે કે મારા પતિથી કોઈ મોટું નથી, તો એ સાચા હતા. કારણ કે આપણે આ વાત હતી સતયુગની. તમને સમજાવ્યા કે સતયુગ એટલે કેટલા વર્ષનો, દ્વાપર યુગ કેટલા વર્ષનો, ત્રેતાયુગ કેટલા વર્ષનો, કળિયુગ કેટલા વર્ષનો. અને આ જે એક ચોકડી જે પૂરી થાય ત્યારે એક મન્વંતર પૂરો થાય. આવા 14 મન્વંતર પૂરા થાય ત્યારે એક કલ્પ પૂરો થાય. અને એક કલ્પના રાજા અત્યારે ભગવાન વિષ્ણુ છે એટલે વિષ્ણુ ભગવાન છે. પરંતુ સત્ય તો સાચું જ વિચારતી હતી સતી. સત્ય હતું કારણ કે એની પેલા જે રાજા હતા એ મહાકાલ હતા. આજે તમને સતી સત્ય વિચારી રહ્યા હતા કે મારા નાથ જ ભગવાન છે, તો ભગવાનથી મોટું કોણ હોઈ શકે? તો કે ક્યારે હવે તમારે વિચારવા વિચારવાનું કે ક્યારે ભગવાન શિવજી ક્યારે ભગવાન હતા? તો કે મહાકાલ. અત્યાર જે કલ્પ આવે છે એ શેતવાળા કલ્પ છે અને એની પહેલાનો જે કલ્પ હતો, આ 71 ચોકડી પહેલાનો જે કલ્પ હતો, 14 મન્વંતર પહેલાનો જે કલ્પ હતો, એ કલ્પનું નામ મહાકાલ કલ્પ હતું. ને મહાકાલ કલ્પની અંદર તો કે ભગવાન મહાકાલ સર્વત્ર હતા. ત્યારે બધાય મહાકાલને પૂજતા હતા. અને મહાકાલ અત્યારે લોકોની મનની અંદર એવી એક દ્વિધા ઉત્પન્ન થયેલી છે કે શિવલિંગ. લિંગ એટલે શું? હમણાં કેશોદ એક શિવ કથાની અંદર જ મેં પ્રવચન આપ્યું કે શિવલિંગ એટલે શું. લોકો લિંગનો અર્થ ચિહ્ન, આપણે કહીએ પુલ્લિંગ, આ સ્ત્રીલિંગ. લિંગ એટલે ચિહ્ન. કોઈને ઓળખવા માટે એને શબ્દ આપવામાં આવ્યો છે લિંગ. પરંતુ શિવલિંગ એટલે શું છે? તો કે મહાકાલ કલ્પની એ વાત આવે છે. મહાકાલ કલ્પની અંદર જ્યારે બ્રહ્મા અને વિષ્ણુ એકબીજા સાથે યુદ્ધમાં ચડી જાય છે. તમે જાણો છો, આપણે પહેલા દિવસે કીધું કે આ બ્રહ્માંડની ઉત્પત્તિ કઈ રીતે થઈ, આ યુગની શરૂઆત કઈ રીતે થઈ, જ્યારે કાંઈ નહોતું ત્યારે શું થયું, કઈ રીતે બીજ રોપાનું. અને બ્રહ્મા અને વિષ્ણુ ભગવાને પોતાના નાભીમાંથી ઉત્પન્ન કર્યા હતા, કમળમાંથી
નાભીમાંથી કમળ ઉત્પન્ન કર્યું અને કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન કર્યા અને બ્રહ્માજીને કીધું કે જાઓ તમે સૃષ્ટિનું રચના કરો. આખા જગતની સૃષ્ટિની રચના બ્રહ્માજીએ કરી નાખી. બ્રહ્માજીને એવું લાગ્યું કે હું સર્વત્ર છું, હું જગતનો અધિપતિ છું, મારી આધીન સર્વત્ર છે, સર્વત્ર મેં ઉત્પન્ન કરેલું છે, હું પ્રજાપતિ છું, હું જગત પિતા છું. એવો વિચારીને એવું મનમાં વિચારતા હતા કે બધી જગ્યાએથી મને માન મળે, સન્માન મળે. આપણે પણ થોડા થોડા સારા કામ કરવા માંડીએ, થોડાક ઊંચા પદ ઉપર પૂગીએ ને ત્યાં 2-5 જણા ઓળખતા થઈ જાય. બરાબર? અજયભાઈ તો સારા કથાકાર, પુનાભાઈ તો સારા ભજની. એટલે આપણે પણ એવું વિચારવા માંડીએ કે આપણે માન મળે, સન્માન મળે, પ્રતિષ્ઠા મળે. અને માન સન્માન મળવું જ જોઈએ. જે લોકોની લાયકાત છે, જે લોકોને પદ છે, પદ અનુસારીને માન મળવું જ જોઈએ. પરંતુ બધી જગ્યાએથી અપેક્ષા ન રખાય. તમે એમ વિચારો કે મારું નામ અમને મોટું થઈ ગયું, મારા માતા પિતા પણ મારી આરતી ઉતારે, મારી મા પણ મને પૂજા કરે, મારો પિતા પણ મને પગે લાગે. આવી પ્રતિષ્ઠા તમે ક્યારેય ચાહી ન શકો. લોકો તમારું સન્માન કરે, લોકો તમને પૂજે, લોકો તમારો આદર કરે, તમને એક શ્રેષ્ઠ જગ્યા પર બેસાડે, તમારી વાતનું સમર્થન કરે, એ તમારી પ્રતિષ્ઠા કહેવાય. પણ તમે જો એ જ ઈચ્છા, એવી જ અપેક્ષા તમે તમારા પરિવાર પાસે પણ રાખવા માંડો, જે તમારાથી મોટા છે, તમે ગમે તે પદે વયા જાઓ, પણ જો ગુરુ પાસે, માતા પિતા પાસે આવી અપેક્ષા રાખવા માંડો તો તે તમારો નકારાત્મક વિચાર છે. અહીં બ્રહ્માજીના મગજની અંદર પણ નકારાત્મક વિચાર આવવા માંડે છે કે હું સર્વત્ર છું, હું જગત પિતા છું, આખું જગત મેં ઉત્પન્ન કર્યું છે. એવો વિચાર કરતા કરતા ક્ષીરસાગરમાંથી પસાર થાય છે. અને ક્ષીરસાગરમાંથી નીકળે છે ત્યારે વિષ્ણુ ભગવાન પોતાની શેષ નાગની શૈયા પર સૂતા હોય છે. બધા દેવી દેવતાઓ બ્રહ્માજીને આવતા જોઈ પુષ્પોની વરસાદ કરે છે. જય બ્રહ્મા, જય બ્રહ્મા, જય બ્રહ્મા. બ્રહ્માજીનો નાદ કરે છે. બ્રહ્માની જય હો, બ્રહ્માની જય હો, બ્રહ્માની જય હો. પરંતુ વિષ્ણુ ભગવાન તો જે રીતે સૂતા હોય છે એ રીતે સૂતા રહે છે. એનું સન્માન આપવા માટે ઊભા થતા નથી. ત્યારે બ્રહ્માજીના મનની અંદર ક્રોધ આવી જાય છે કે આખા જગતને ઉત્પન્ન ન કર્યું ના, એક શેષનાગ ઉપર સુવા વાળો, સમુદ્રની વચ્ચે રહેવા વાળો મને જોઈને માન સન્માન આપવા માટે ઊભો થતો નથી. બ્રહ્માજી ક્રોધિત થઈને કહે છે કે ભાઈ, આવા જ વિચારો પાડ્યા છે કે મગજની અંદર? આ સર્પની ઉપર સૂતો છે, સર્પની ઉપર બેસે છે, સર્પની ઉપર રહે છે, પણ વિચારોમાંની મગજની અંદર પણ ઝેર ભરાઈ ગયું છે કે નહીં? આ શું છે? તારા કેવા વિચારો છે? વિષ્ણુ ભગવાન પ્રેમથી વાત કરે છે. બોલો પ્રભુ, કેમ તમે એવા શબ્દો કેમ બોલો છો? અરે હું જગત પિતા છું, આખા જગતને ઉત્પન્ન મેં કર્યું છે, અને મને જોઈને તમે સન્માન આપી નથી રહ્યા? વિષ્ણુ ભગવાન કહે, વાત તમારી સાચી છે, આ જગતને તમે ઉત્પન્ન કર્યું, પણ તમારા મગજની અંદર એ વાત છે કે તમે જગતને ઉત્પન્ન ક્યારે કર્યું? તમે કોનાથી જગતને ઉત્પન્ન કર્યું? તમે કોણ છો એ તમને જ્ઞાન છે? આપણે ઘણી વખત આપણી પોતાની લાયકાત ભૂલી જતા હોય, અને બ્રહ્માજી પોતાનું જ ભૂલી ગયા હું કોણ છું. વિષ્ણુ કહે છે કે તમે કોણ છો એ પહેલા તમને જ્ઞાન છે? બ્રહ્માજી કહે, હા, હું જગતનો પિતા છું. જગતનો પિતા તમે છો તો તમારા કોઈ પિતા હશે ને? તમને કોને ઉત્પન્ન કર્યા હશે ને? તમારા પિતા કોણ? બ્રહ્માજી વિષ્ણુ સામે ચડી જાય છે. ખોટી ભાઈ ગોળ ગોળ વાતો કરો માં, હું સર્વત્ર છું. તમારે મને માનવો પડે, તમારે મારો આદર સંસ્કાર કરવો પડે, તમારે મારી આરતી ઉતારવી પડે. તમે મને સન્માન નથી આપ્યું. હું એમ વિચારું છું કે નક્કી તમારા મગજની અંદર આ સર્પનું ઝેર ભરેલું છે. આથી તમે કોઈને વિશિષ્ટ વ્યક્તિ તમારે નહીં આવે તો તમે એને સામે મુખ ફેરવી જાઓ છો. બ્રહ્માજીના મુખમાંથી આવું સાંભળી અને વિષ્ણુ ભગવાન ફરીથી એક વાત કહેવાનું કહે છે કે ના ના બ્રહ્માજી, તમે ખોટા રસ્તે ચડી ગયા છો, કારણ કે તમારો પિતા તો હું છું. મારી નાભીમાં જ જે કમળ ઉત્પન્ન થયું અને કમળમાંથી તમે ઉત્પન્ન થયા છો, માટે હું તમારો પિતા ગણાવું. તમને સર્જનાર હું છું, તમને જન્મ આપનાર હું છું. અને પિતા ક્યારેય પુત્રની સામે નમે નહીં, પોતાનો આદર સંસ્કાર કરવાનો થતો નથી.
આથી કરી તમે મારી પાસે ખોટી અપેક્ષા રાખી રહ્યા છો. અહીં બંનેની વચ્ચે સંવાદ થાય છે. વિષ્ણુ કહે છે કે ના સર્વત્ર હું છું. અનેક દેવી દેવતાઓ ત્યાં આવી જાય છે, બંનેનો ઝઘડો જુએ છે. અહીં ઘણા દેવી દેવતાઓ વિષ્ણુ પર રહે છે. ના ભાઈ, જગત પિતા તો સર્વત્ર તો ભગવાન વિષ્ણુ છે. ત્યારે ઘણા બધા બ્રહ્માજી પર રહે છે કે ના ભાઈ, અમે તો નજરે જોયું એ કહીએ ને, પરંતુ ઘણી વખત હું વારે ઘડી એક વાત કરું છું કે ઘણી વખત મારી આંખોએ જોયેલું પણ ખોટું ઠરે છે. એટલે દેવતાઓએ જે જોયું હતું કે ભાઈ જગત પિતા બ્રહ્માજી આ જગતને ઉત્પન્ન કર્યું તો દેવતાઓ આ ખોટા હતા. ઘણા બધા દેવી દેવતાઓ બ્રહ્માનો સાથ આપે છે. બંને જણાએ શાસ્ત્રીય અંદાજ એવું લખાયેલું છે કે બંને જણા વચ્ચે યુદ્ધ થાય છે. થોડાક દેવી દેવતાઓ બ્રહ્મા પર રહે છે, થોડાક દેવી દેવતાઓ વિષ્ણુ તરફ રહે છે. ભયંકર યુદ્ધ સર્જાય છે અને આ યુદ્ધની અંદર કોઈની હાર જીત થતી નથી. અંતે બધા દેવી દેવતાઓ કંટાળી જાય છે કે આમાંથી કોઈ હારતું નથી, કોઈ જીતતું નથી, કોઈ પરિણામ ન મળે. તો મનુષ્ય પણ કંટાળી જાય છે, દેવી દેવતાઓ કંટાળી જાય છે. ત્યારે અચાનક બંનેની વચ્ચેથી એક અગ્નિસ્તંભ ઉભો થાય છે. મોટો બધો અગ્નિસ્તંભ ઉભો થાય છે. એ અગ્નિસ્તંભને જુએ છે બ્રહ્મા. ધરતી તરફ બ્રહ્મા નજર કરે છે, આકાશ તરફ નજર કરે છે. અગ્નિસ્તંભ એમને ઊંચે ને ઊંચો વધતો જાય છે, જતો જાય છે, જતો જાય છે. એનો કોઈ અંત નથી કે એનો કોઈ આરંભ નથી. બંનેમાંથી એક પણ વ્યક્તિ એનો આરંભ શોધી શકતા નથી કે અંત શોધી શકતા નથી. હવે વિષ્ણુ કહે છે બ્રહ્માજી, તમે કહેતા હતા ને કે મોટા તમે, હું તમને મોટા કહી દઉં, તમને મોટા સ્વીકારી લઉં, પણ જો તમે આનો જવાબ આપી દો કે જ્યાં અગ્નિસ્તંભ જ્યાંથી ઉત્પન્ન થયો છે એનો આરંભ ક્યાંથી થયો. એટલે બ્રહ્માએ પણ સામેથી કીધું કે તો હું પણ તમને મોટો વાઘ નહીં લાવું. તો કીશું તો આનો અંત ક્યાં થયો એ કયો. બંનેમાંથી એક કહી શકતા નથી. ત્યારે એમ નક્કી થાય છે કે આપણે આનો અંત ગોતી આવીએ, આનો છેડો ગોતી આવીએ. બંને જણા પોતપોતાના વાહનની અંદર અને વિષ્ણુ ભગવાન વરા કહેતા ભૂલને લઈને પાતાળ લોક તરફ નીકળે છે ને બ્રહ્માજી હંસ લઈને આકાશ તરફ જાય છે. તારો છેડો ક્યાં છે, છેડો ક્યાં છે, છેડો ક્યાં છે. પરંતુ બંનેમાંથી એક ને છેડો મળતો નથી. ત્યારે આકાશ તરફ જતા બ્રહ્માના મનની અંદર તો પદની પ્રાપ્તિ કરવી હતી. બ્રહ્માને તો વિચાર મૂક્યો કે મારે મને પદ મળવું છે, હું જ સર્વત્ર હોવું છે, આ દેવી દેવતાઓ મારું પૂજન કરવા જોઈએ. આથી બ્રહ્મા વિચારે છે કે જો કાંઈક મને સાક્ષી મળી જાય ને, કોઈક કહેવા વાળો, આમ નામ હું કહી કે ભાઈ મેં છેડો ગોતી લીધો, તો કદાચ વિષ્ણુ અને દેવી દેવતાઓ સ્વીકારે નહીં, પણ કોઈક સાક્ષી મળી જાય ને તો મેળ પડી જાય. આવું વિચારતા જાય છે ત્યારે એક ભૂલ. અહીંયા બંનેનું જ્યારે યુદ્ધ થતું હોય છે ને ત્યારે લેખક શાસ્ત્રકારો હોય, આપણા ઋષિઓએ એવું કીધું કે આ સમયના વિશે ભગવાન મહાકાળને દાંત આવે છે, હસવું આવે છે, અને ભગવાન જરાક મલકાવા જાય છે ને હાસ્ય નીકળી જાય છે. હસતા વેત જ એની જટામાં એક ફૂલ હોય છે, એ ફૂલ નીચે પડતું હોય છે, અને આ ફૂલ હતું કેતકીનું. આ કેવડાનું ફૂલ નીચે આવતું હોય છે. કેવડાના ફૂલને બ્રહ્માજી જોઈ અને કહે છે કે અહ પુષ્પદત્તમ રાજઃ સુગંધિ રક્ષાયમ ચૈ સદાહ. હે સદાને માટે સુગંધ ફેલાવનાર એવા પુષ્પોના રાજા તમે કોણ છો? અને તમારા કોઈ વખાણ કરે, તમને કોઈ મોટું સન્માન આપે તો તમે મનની અંદર પ્રફુલ્લિત થઈ જાઓ ને. એક કેવડાના ફૂલને જ્યારે રાજા તરીકે બોલાવવામાં આવ્યો અને કીધું કે તમે પુષ્પોના રાજા હોય એવું લાગે છે મને, હું તમને ઓળખતો નથી. બ્રહ્મા એવું કહે રાજા નામી, પરંતુ મને એવું લાગે છે હું તમને ઓળખતો નથી, પરંતુ મને એમ લાગે તમારું રૂપ એવું છે, તમારું સૌંદર્ય એવું છે, તમારામાંથી એટલી સુગંધ આવી રહી છે કે તમે પુષ્પોના રાજા હોય. કેવડો કહે ના ભાઈ, હું કોઈ પુષ્પોનો રાજા નથી, તો હું તો એક કેવડો છું. ક્યાંથી આવો છો? તો એ મહાકાળની જટા ઉપર હતો.
મહાકાલની જટા કેટલે દૂર છે? તો એ જટાની ઉપર પણ ઘણું બધું છે, જ્યાં સુધી કોઈ પૂગી ન થઈ ગયું. તો કે ક્યાંથી આવો છો? તો વર્ષોથી આવો છો. તો હું તો એ છેડો જ ગોતવા જ આવું છું. તો કે છેડો નહીં મળે તમને, અને ન મળે એવું થોડુંક બને. તો કે તમે કોણ? ત્યારે પ્રજાપતિ બ્રહ્માજી પોતાની વખાણ આપે છે. હું આ પ્રજાપતિ છું, આ જગતનો. આ જગતની અંદર સર્વ ઉત્પત્તિ મેં કરી છે. હું પિતામહ કહેવાઉં છું, અને સર્વત્ર મારી આધીન જ છે. દેવો મારે આધીન છે, દેવીઓ મારે આધીન છે, ગંધર્વો મારે આધીન છે, રાક્ષસો મારે આધીન છે. ઓહો, પ્રજાપિતા બ્રહ્મા તમે પોતે? ઓહો ભાગ્ય મારા કે આજે તમારા દર્શન થયા. તમારી આજ્ઞાનું દરેક પાલન કરીશ. અહીં બ્રહ્માજી કહે છે કે તારે કાંઈ નથી કરવાનું. આ બધું જે કાંઈ આપવાનું છે લોકોને હું જ આપું છું. તારે એક જ વાત ઉપર જવાનું કે ત્યારે મારા ભેગું નીચે આવવાનું છે. અને નીચે આવી અને આ જે દેવી દેવતાઓ અને વિષ્ણુ બધા ઉભા છે ને બધાને કહી દેવાનું કે હા ભાઈ આ છેડે બધી ગાતા અને છેડો ગોતી આવ્યા છે, છેડો ગોતી આવ્યા છે એવું તમે કહી દેશો એટલે હું સર્વત્ર બની જાય. હું સર્વત્ર બની જાય પછી તમારા હાથમાં બધું આવશે, અને મારા હાથમાં આવશે એટલે હું તમને પુષ્પનો રાજા ઘોષિત કરી દઈશ. અહીં કેવડો એક વખત ના પાડી શકે, ના પ્રભુ અસત્ય ન બોલાય. ત્યારે કેવડાને બ્રહ્માજી ઘણી બધી લાલચ આપે છે, અને અંતે કેવડો ત્યાગ થઈ જાય છે, બ્રહ્માજીની સાથે આવે છે. અને ભગવાન વિષ્ણુ તો હારીને બેસી ગયા કે હવે મને ક્યાંય છેડો નહીં મળે. એટલે કોઈ આપણે નમાલા માણાનું નામ મોટું જોઈ જાય ને કે આપણે એટલે આપણે ખબર પડી જાય કે આ કાંઈક દુઃખી છે. આપણા કાર્યમાં થાય તો આપણે દુઃખ આપણે મગજની અંદર આપણા મુખ ઉપરથી આપણા ચહેરા ઉપરથી સ્પષ્ટ થઈ જાય કે આ વ્યક્તિના કોઈ કામ નથી થયા, કાર્ય નથી થયા. આનો દુઃખી ભાવ આપણા સ્વભાવ આપણા હૃદયની અંદર જે કાંઈ હોય ને આપણી ભાવનાઓ હોય આપણા મુખ ઉપર દેખાવા મળે છે. અને વિષ્ણુનો મુખ જોઈને બ્રહ્માજી રાજી રાજી થવા માંડે કે આહ આપણો તો મેળ પડી ગયો, વિષ્ણુને કાંઈ પ્રાપ્ત થયું નથી. પૂછે બોલો ભાઈ વિષ્ણુ શું થયું? તો કે પ્રભુ કાંઈ થયું નથી. તો કે કાંઈ મળ્યો છેડો? તો કે ના પ્રભુ કશું જ નથી મળ્યું, આનો તો કોઈ અંત જ નથી. તો કે તમને? તો કે હા. તો ક્યાં? તો ઉપર જઈ આવ્યો ને આ જે અગ્નિસ્તંભ છે ને, અગ્નિસ્તંભની ઉપર મને ખબર હતી કે તમે શંકા કરશો. આ અગ્નિસ્તંભ ઉપરથી હું પુષ્પ લઈને આવ્યો છું એમ કહી અને પુષ્પને કહે છે કે જો કહો જરા. એટલે કેવડાનું ફૂલ છે કે કહેવા લાગે છે કે હા પ્રભુ, બ્રહ્માજી તો છેલ્લે વધી ગયા હતા અને મહાકાળની જટા પર હું બિરાજમાન હતો, ત્યાંથી મને લઈને આવ્યા છે. ત્યારે બ્રહ્માજી એટલોથી પાછા નથી વળતા, પરંતુ બ્રહ્માજી કહેવા લાગે છે કે તમે મનો મોટો છો એ તો સ્વીકાર થઈ ગયો, સાબિત થઈ ગયું. આપણે પણ એવી અપેક્ષા રાખીએ આપણે જીતી જઈએ પછી નક્કી થઈ જાય કે પ્રજા મને પ્રેમ કરે છે એટલે સામે વાળાને ડામવાનો પ્રયત્ન કરીએ કે મારા વિરોધમાં ઉભો તો મારા વિરોધનું કામ કર્યું. અને બ્રહ્માજી વિષ્ણુને ડામવાનો પ્રયત્ન કરે છે કે નહીં, તમે જ્યારે કહેતો હતો ત્યારે માયના નહીં, હવે માયના. હવે આ સબૂત આપ્યું, આ સાક્ષી આપ્યો એટલે તમે એમ કીધું ને કે હા હું મોટો. હાલો પગ ધો, મારી આરતી ઉતારો, મારા પ્રત્યક્ષાયન કરો, મારી પૂજા કરો. બ્રહ્માજી આવા વાક્ય સાંભળીને વિષ્ણુ ભગવાન સત્ય હોવા છતાં પણ, સાચા હોવા છતાં પણ બ્રહ્માજીને સિંહાસન ઉપર બેસાડી અને જેવા એના પગ ધોવા જાય છે ને ત્યારે શિવલિંગમાંથી મહાકાળ સ્વરૂપ ભગવાન ભોલેનાથ પ્રસન્ન થાય છે અને જાણે કે તાંડવ કરતા હોય એવા ક્રોધિત સ્વરૂપની અંદર આ વિષ્ણુ અને બ્રહ્માની વચ્ચે નાચવા માંડે છે. કેવા નાચે છે ભગવાન કે જાણે કે શિવ તાંડવ તેઓ ધરતી ધૂળવા લાગે છે.
ભગવાનને નાચતા જોઈ દરેક દેવી દેવતાઓ તેના ચરણોમાં પડી જાય છે, કારણ કે ભગવાન ક્રોધમાં નાચી રહ્યા છે. અહીં ક્રોધ અને આવેશમાં આવેલો વ્યક્તિ તમારું કાંઈક નુકસાન કરી નાખે એ આપણે પણ જાણી જાય. ભગવાનનો ક્રોધ જોઈ બધા તેના ચરણોમાં પડી જાય છે. ત્યારે વિષ્ણુ ભગવાન પણ એને વંદન કરે છે અને કહેવા લાગે છે કે પ્રભુ આટલો ક્રોધ શા માટે? શાંત થાવ, શાંત થાવ. કારણ કે આપના ક્રોધ અને આપણું એક જ્યારે પગલું ખીચથી પડે છે ને, ક્રોધથી જ્યારે તમે પગ મૂકો છો ત્યારે આ ધરતી ધ્રુજી જાય છે. આ ધરતી ધ્રુજવાના કારણે સમુદ્ર પર પોતાનું માંજા મૂકી જાય છે, પાણી આવી રહ્યું છે, જમીન ધરતી કપ થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. હે પ્રભુ, ગુજરાત જોડાવેલા છે. હે પ્રભુ, આપના ક્રોધને શાંત કરી નાખો. ત્યારે ભગવાન વિષ્ણુના ચરણોમાં જ્યારે પડે છે ત્યારે વિષ્ણુ સામે જોઈ અને ભગવાન સામાન્ય ક્રોધને શાંત કરે છે. આ મહાકાળની વાત છે. આપણે આવતીકાલે શિવ વિવાહ અને જે સતી જ્યારે સતી પોતાના ડાબા અંગૂઠામાંથી અગ્નિ જ્યોત પ્રગટ કરી અને પોતાની યોગ અગ્નિ શરીરની અંદર ઉત્પન્ન કરી અને સતી અગ્નિ જ્વાળામાં જ્યારે સમાઈ જશે ત્યારે શિવનો ક્રોધ જે હશે એ શિવનો ક્રોધ કાલે જોવા જેવો છે. અને વચમાં એક વાત જાણ કરી દઉં. આવતીકાલે આપણે શિવ વિવાહ લેવાના છે અને શિવ વિવાહ જેવા વિવાહ જીવ દેખ્યા નથી. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ કે કળિયુગ શિવ વિવાહ જેવા આજ સુધી વિવાહ થયા નથી. શિવ વિવાહ, શિવને જાન જેવી જાન ગઈ નથી. આહા, કેવા કેવા જાનૈયા હતા શિવજીના. એ કલ્પના પણ મેં પાછું કહ્યું કે હું જોતો હતો કે શિવજીના જાનૈયા કેવા છે, તો શિવજીના જાનૈયા જોયા, બીજું કાંઈ જોયું જ નહીં. એટલા તમે શિવજીના મંત્રમુગ્ધ બની જાશો શિવજીના જાનૈયાને જોઈને. ને કાલ તમને બધાને શિવજીને આપણે વાત એવી થઈ હતી કે આપણે વેશભૂષા નથી રાખવી, આપણે ઝાંખી નથી રાખવી. એની પાછળના કારણો પણ દર્શાવવામાં આવ્યા હતા. આ કારણો અનુસાર આપણે ઝાંખી ન રાખીએ તો સારું. કારણ કે આમાં આટલા બધા લોકો છે, સમસ્ત ગામ વતી આ કાર્ય થઈ રહ્યું છે. અને જો ઝાંખી રાખીએ, કોકને રામ બનાવીએ, કોકને સીતા બનાવીએ, કોકને લક્ષ્મણ બનાવીએ, તો ઝાંખીમાં એવું જોવા મળ્યું કે જે ઝાંખીમાં જે વ્યક્તિ બનવાનો એક વખત સ્ટેજ ઉપર ચડી જાય ને પછી કોઈ ગભરાય નહીં. કલાકાર બનવું, કથાકાર બનવું બહુ અઘરી વાત છે. તમે ગમે એટલી મહેનત વાળું કામ કરતા હોય, 5 માળ ઉપાડીને ગાતા હોય, તો 5 માળાની સામે 5 શબ્દ બોલવા બહુ અઘરા હોય. પેલા તો થોથવાતા હોય, મનનો ભય હોય ને, મનનો ભય હોય ત્યાં સુધી સંશય જ થઈ રાખે. સંશય થઈ રાખે એટલે કથા વ્યાસપીઠ ઉપર આવો કે પછી કલાકારને સ્ટેજ ઉપર ગમે આવો, જ્યાંથી બોલવાનું બીજું હોય ને, કા જો બોલી ન હવે કા બોલી શકો તો કાંઈક બીજું બોલી જાઓ. સામેવાળા લોકોને ખબર પડી જાય કે આ વ્યક્તિ કાંઈક ખોટું બોલી રહ્યા છે. એટલે પરંતુ આ જેનો ભય ભાગી ગયો ને અમારી વચ્ચે, કથામાં અમે અનુભવેલું છે. કથામાં અમે અનુભવેલું છે કે જે લોકો પછી જે પાત્ર અભિનય કરતા હતા ને એ જ પછી કાંઈ એમ કે મારે આ બનવું, મારે આ બનવું, મારે આ બનવું. પછી થોડા બીજા લોકો એમ નામ રહેતા હતા. બરાબર ને? એટલે આપણે એવું નક્કી કર્યું કે બીજી બેને એમ કીધું કે ભાઈ વેશભૂષા દરરોજ તમે રહેવા દેજો. એટલે ના, એમાં સત્ય અહીંથી સત્ય જ બોલવાનું આવે. કોને કીધું મેં કાંઈ કીધું છે ને હું કઈ નામ જેનું હોય છે ને એટલે મને કાંઈક કહેવામાં ધ્યાન રાખજો, હું અહીંથી જ નામ લઈ. એટલે સત્યમ બધા સદાચાર. રામની ગાદી પર તમે બેઠા છો, રામનું ગુણગાન ગાઈ રહ્યા છો, અસત્ય કેમ બોલો? એટલે એક નક્કી થયું કે ભાઈ આપણે વેશભૂષા નથી રાખવી, પણ અહીંયા અત્યારે તમને હું એ જણાવી રહ્યો છું કે આવતીકાલે આપણે શિવની જાન લઈને જવાનું છે. અને એ શિવની અદ્ભુત જાન લઈને જઈએ. અદ્ભુત શબ્દનો અર્થ જ એવો એટલો વિશાળ અર્થ છે ને, એટલે તમને આમ ગદગદ કરી નાખે. તમને એમ થઈ જાય ઓહો મહારાજ
હું જ છું સર્વત્ર. અદ્ભુત. ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા ગમે ત્યારે ગમે તે વાત કરતા હોય છે, એ મને એમ કે ઓહો અજયભાઈ અદ્ભુત. આહા, એ અદ્ભુત શબ્દ બોલે છે, હું પોતે ભૂલી જાઉં મારી વાત કરવાની હતી. એટલે અહીંયા અદ્ભુત નો અર્થ એવો થાય છે, અદ્ભુત જેનું કોઈ તમે એની કલ્પના ન કરી શકો, તમે એના વિશે વિચાર ન કરી શકો, તમે એની વ્યાખ્યા ન કરી શકો એવી અદ્ભુત જાન ભગવાન ભોલેનાથની કાલ હિમાલય અને મેનાના આંગણે આવશે અને ભોલેનાથને જોઈને મેનાના મનની અંદર શું થશે, હિમાલયના મનની અંદર શું થશે, કેવા કેવા જાનૈયા આવશે. આ જોવા માટે કાલ આમાં ક્યાંય જગ્યા ન હોવી જોઈએ. પહેલી વાત એટલે એ બધું તમારા આધીન છે. અને ખરેખર જો આ ચૂકી જશો તો આખી રામકથા ચૂકી ગયા ગણાશો. કારણ કે રામ અમે જ્યાં છીએ ત્યાં ઠીક છીએ. રામ જેનું સ્મરણ કરે છે એ શિવ છે, અને શિવ જેનું સ્મરણ કરે છે એ રામ છે. એટલે કાલે ચૂકતા નહીં. અને જેને કોઈને ભૂતળા બનવું હોય, કોઈને હનુમાન બનવું હોય, કોઈને અંગત બનવું હોય, કોઈને ડાકર બનવું હોય, કોઈને ચુડેલ બનવું હોય, કોઈને પેકડા બનવું હોય, એ બધા એને છૂટ વકાય. જેને કાંઈ પણ બનવું હોય બનીને આવજો. મેં કાલે આ એક બેન પૂછતા હતા કે આમાં ગુરુ બાપા રાસ ન આવે કા રામાયણમાં? રામાયણમાં કે રાસ ન આવે. કાલે આપણે રાસ પણ આવશે. નાચશું, ગાશું, બધું કરીશું. કારણ કે શિવને આપણે જાનવા જાય નાચીએ ને, આપણે રામભાઈની જાનમાં ગયા એટલે નાચ્યા, ગાયું બધું કર્યું. એમ કાલે આપણે શંકરની જાનમાં જશું તો શંકરની જાનમાં આપણે નાચશું પણ, ગાશું પણ, અને ધૂમધામથી કાલે આપણે શિવ વિવાહ ઉજવવાના છે. અત્યારે હવે મને નથી ખબર કે આ મારો સંશય છે અત્યારે કે નથી, એવી મને ખબર કે આ મેં સપનું જોયું છે, નથી મને ખબર કે આ સત્ય હકીકત છે. પરંતુ અત્યારે જે વાત કરી રહ્યો છે સાંભળો. ભારતની અંદર અત્યારે તમે જાણો છો બે જ વાત થઈ રહી છે. ભારતની અંદર નહીં પરંતુ વિશ્વ આખાની અંદર બે વાત થઈ રહી છે. અને કાલે ભજનમાં હું ગયો, રામ પરિવાર પટેલ પરિવારનો ભજન હતું, ત્યારે મેં બે ત્રણ જણાને વાત પણ કરી કે અત્યારે વિશ્વની અંદર બે જ વાત થઈ રહી છે. કદાચ જે વિચારમાં હોય, આપણે સપનું આવે ને શા માટે આવે, આપણે કોઈ ભ્રમ થાય તો શા માટે થાય? તો કે આપણે એક ને એક વાત તમારા મનની અંદર એવું હોય કે એક ને એક વાત જો આપણે કાંઈક વારંવાર વિચારીએ ને તો આપણે એનું ભ્રમ થઈ જાય. આપણે કદાચ સપના રૂપી આવે. પરંતુ હું તમને એ સત્ય કહું છું, કાંઈ મને આ ભ્રમ છે, સપનું છે કે આ સત્ય છે મને નથી ખબર, પણ મને જે થઈ રહ્યું છે અહીંયાથી થઈ રહ્યું, જે કાલનું થાય છે એ વાત કહું છું. यमराजा ने चित्रगुप्त को बुलाया, बोला ये पापी पोथी का वजन क्यों नीचे जा रहा है? जरा धरती पर देखो तो सही क्या हो रहा है पृथ्वी पर। चित्रगुप्त बोला बताया प्रभु इतना नहीं पता आपको, धरती पर क्या हो रहा है, धरती पर क्या हो रहा है पता नहीं है? पता नहीं क्या हो रहा है? ये पुण्य का वजन क्यों बढ़ रहा है और पाप का वजन कम क्यों हो रहा है? શું આ પૃથ્વી પરથી પાપ કરવા વાળા લોકોએ પાપ કરવાનું છોડી દીધું છે? શું આ લોકો બ્રાહ્મણો ગુરુની વંદના કરવા લાગ્યા છે? શું પતિ પત્નીની વચ્ચે આ હિંસા બંધ થઈ ગઈ છે? શું ભગીનીનો બહેનોનો ત્યાગ કરવાનો લોકોએ રોકી દીધું છે? શું લોકો ગુરુ અને માતા પિતાની સેવા કરવા લાગ્યા છે? શું લોકો બ્રાહ્મણોના વચનોનું પાલન કરવા લાગ્યા છે? શું લોકો અહિંસક બની ગયા છે? શું લોકો પાપથી દૂર થઈ રહ્યા છે? આટલો બધો પુણ્યનો વજન કેમ વધી રહ્યો છે? યમરાજા આવું પૂછે છે. આ સ્પષ્ટ દેખાણું કે યમરાજા આવું પૂછે છે. ત્યારે ચિત્રગુપ્ત કહે છે પ્રભુ પૃથ્વી પર દ્રષ્ટિ તો કરો, જો તો ખરી શું થઈ રહ્યું છે પૃથ્વી પર. તો બે વાત બતાવવામાં આવી ગયા. તો કઈ બે વાત? તો કે પહેલી વાત કે જેને હાસિલ થઈને આપણે બધા આવી ગયા, આપણે બધાય આપણે કાંઈ અનુમાન પણ હતું ને એકની અંદર આવી રીતે રામકથા મિલી જાવ આપણે. અને મોટા મોટી વાત તો એ હતી હું રામકથાના વક્તા તરીકે આવી
કારણ કે જેની રામકથાનો વિચાર આવ્યો ને તેની મનની અંદર એ વિચાર આવ્યો કે હું રામકથા કરી શકું હો. ત્યાં સુધી વિચાર એ નતો આવ્યો કે રામકથા હું કરી શકું.